હેલો, કેમ છો? મજામાં. તમે કેમ ઊભા થયા છો ખબર છે? ટીચરે શું કીધું છે? વાર્તા કહેવાની છે. વાર્તા કહેવાની છે ને? હે? આપણે ઘણીવાર સાંભળેલી છે. એમાંથી તમારી મનપસંદ વાર્તા તમે જ નક્કી કરી છે કે ટીચર અમે આ વાર્તા કહીએ. જો આપણે વાર્તા બધાએ કીધી 4-5 વાક્યો બોલી શકે છે, પણ આજે આપણે સરસ રીતે એક વાર્તા તમે પણ સાંભળો તો તમને પણ ખ્યાલ આવે, જે બેઠા છે ને એ લોકોને પણ ખબર પડે કે વાર્તા કેવી રીતે કહેવી, વાર્તા કેવી હોય છે. બધાયનું ધ્યાન. ઓકે, અહીંયા આપણે વાર્તાને ટુકડે ટુકડે બોલવાની છે. બધા જ એક વાક્ય બોલશે અને વાર્તા પૂરી કરશે. કરશો ને? ઓકે, રેડી? રેડી? ઓકે, તો તમે કઈ વાર્તા કહેવાના છો? શેની છે વાર્તા? અરે વાહ, શેની વાર્તા છે? મોટેથી બોલજો અને થોડુંક. હા, ચલો આપણે હવે વાર્તા સ્ટાર્ટ કરીએ છીએ. બોલો. સસલું ઝડપથી ચાલે, કાચબો ધીમેથી ચાલે. વેરી ગુડ. સસલાએ એક દિવસ કાચબાએ કહ્યું, ચાલ આપણે દોડની હરીફાઈ लगाइए. સરસ. काचबा ने वाली हरीफाई लगाने के लिए હા બેટા. काचबा ने वाली हरीफाई लगाने के लिए કાચબા, કાચબો. काचबा ने वाली हरीफाई लगाने के लिए हाँ. હા, કાચબાને બોલા હરીફાઈ લગાને કે લીએ હા. બેટા ગુજરાતીમાં થોડું બોલવાની ટ્રાય કરજો. હરીફાઈ માટે દોડ લગાવી. સરસ, દોડ શરૂ કરી. સસલા ભાઈએ પાછળ જોયું તો કાચબા ભાઈ બહુ ધીમે ધીમે ચાલે છે. સરસ. સસલા ભાઈએ થયું કે હું જીતવાનો છું, ત્યાં થોડી વાર સૂઈ જાઉં. સરસ. કાચબા ભાઈ ધીમે ધીમે ચાલતા ચાલતા સસલા ભાઈ પાસે પહોંચ્યા. બેટા મોટેથી બોલો. કાચબા ભાઈ ધીમે ધીમે ચાલતા ચાલતા સસલા ભાઈ પાસે પહોંચ્યા. કાચબા ભાઈને પીછે જોયું કે સસલા ભાઈ તો સૂઈ ગયા. સૂઈ ગયા છે. કાચબા ભાઈ મોટેથી. કાચબા ભાઈ હસતા હસતા બોલ્યા કે મેં જીતું છું. હવે હું જીતું છું. સસલા ભાઈ જાગ્યા અને જોયું કાચબા ભાઈ તો જીતી ગયા છે. અભિમાન કરવા વાળોની હાર થાય છે. ચલો, વેરી ગુડ. બોલો તો બધા. હવે આપણને આ વાર્તા પરથી શું જ બોધ મળે છે? બહુ સરસ. ક્લેપ કરો બધા.